जो तस्वीरें सामने आ रही हैं यह अहमदाबाद की हैं। यह वाटर पार्क नहीं है, बल्कि आपको हम बता दें कि अहमदाबाद का जो सदर नगर यानी रामोल हाथीजन वार्ड के टिकमपुरा पटिया की है, जहां चुनाव पट्टी का पानी जो है पूरा भरा हुआ है। जो सदर नगर में इस समय पानी जो है वो चारों तरफ आप देख सकते हैं। जो लोग वहां के हैं वो काफी ज्यादा पानी की समस्या से जो है वो जूझ रहे हैं। आप देख सकते हैं किस प्रकार से गंदी पानी में वो लोग जो है इस पार से उस पार जाने को मजबूर है, और इसी पानी में जो है वो लोग अपनी गाड़ी भी लेकर जाने आने को मजबूर है। आप देख सकते हैं किस प्रकार से चारों तरफ जो है पानी ही पानी है, और लोग जो है काफी परेशान है। यहाँ के जो जनप्रतिनिधि है शायद सो चुके हैं। बारिश का पानी जो है किस प्रकार से तांडव कर रहा है, और लोग जो है उस पानी से किस प्रकार से जो परेशान है, ये वहाँ के जनप्रतिनिधि को शायद नहीं दिख रहा है। जाने और आने को मजबूर है, लेकिन इस पानी की निकासी के लिए कोई भी उचित कार्य नहीं किए जा रहे हैं वहाँ के प्रशासन की ओर से या फिर वहाँ के शासन की ओर से। वहाँ के ग्रामीण जो है काफ़ी परेशान है और अपने शब्दों में अपनी बातों को रखने की कोशिश कर रहे हैं। हालांकि आप देख सकते हैं तस्वीरों में किस प्रकार से वहाँ की जो स्थिति है काफ़ी गंभीर बनी हुई है, दयनीय बनी हुई है। लोग जो है काफ़ी मजबूर है वहाँ पर पानी में जो है घुस कर आने जाने को। आप समझ सकते हैं कि इस गंदे पानी से किस प्रकार के न जाने कितने बीमारियां जो है उत्पन्न हो सकती हैं। लोग जो है वो बीमारियों का शिकार हो सकते हैं, और लोगों को आवागमन करने में काफ़ी समस्याएं हो रही हैं, चाहे वो गाड़ी लेकर हो या फिर पैदल हो। लेकिन वहाँ के जो प्रशासन है, जो वहाँ का शासन व्यवस्था है, वो जो है पूरी तरह से सोई हुई है। उनको कोई मतलब नहीं है, उनको सिर्फ वोट लेने से मतलब है। उनके एक ही एजेंडा है, तुम मुझे वोट दो, अब मैं तुम्हें पानी दूंगा और इसी प्रकार से परेशान करूंगा। आइए सुनते हैं इस प्रकार से अपनी समस्याओं को बताने की कोशिश कर रहे हैं। ये बात तद्दन खोटी है, पर आ रियालिटी है कि लोगोना घરમાં 5-5 ફૂટ અમુકના તો 4-5 ફૂટ પાણી ભરાઈ ગયા છે, છતાં કોઈ આવતા નથી। સ્માર્ટ સિટીની વાતો કરતા હતા, વિકાસની વાતો કરતા હતા, દેશમાં નંબર 1 અને હમણાં જ અમદાવાદના મહત્વનો એવોર્ડ આપવામાં આવેલ છે સ્વચ્છતાનો। હવે આ જુઓ, સ્વચ્છતા તો જુઓ તમે અમદાવાદની સાહેબ, આ બધા શું કરી રહ્યા છે, લોકોને ઉલ્લુ બનાવતા હોય એવું લાગે છે। અને હવે ક્યાં સુધી આવું નવું ભણેલા ગણેલા માણસો પણ કંટાળી ગયા હોય છે, પણ શું કે જે કોઈ લોકો બોલતા હોય એમના ઉપર દમન કરી આ લોકો પૂરેપૂરો ફાયદો ઉઠાવતા હોય છે। અને ડેમેજ લાઇનમાં કામ કરેલું છે, હમણાં અમારી સામે કરેલું છે, એ ચાલુ બી કરીએ પણ છતાં એ ફેલ ગયું હોય એવું લાગે છે। કહે છે કે 13 કરોડ રૂપિયા ખર્ચો કરેલો હોય અને જો પ્રજાને આવો ત્રાસ ભોગવવો પડતો હોય તો પછી આ સરકારને ધિક્કાર માનવી જોઈએ। જય હિન્દ, જય ભારત। હમણાં લગભગ 8:30-9 વાગે વરસાદ પુષ્કળ શરૂ થયો છે, હજુ બંધ થવાનું નામ લેતું નથી। પણ સરકારના આ જે જાડી ચામડીવાળા પૈસા લઈ અને લોકોને પરેશાન કરતા હોય અને લોકોની વાતોમાં આવી અને પ્રજાએ એમને ખોબલે ને ખોબલે વોટ આપ્યા છે એવા કોર્પોરેટરો, એવા ધારાસભ્ય તેમજ સાંસદો હજુ આ પ્રજાની વારે આવે એવું લાગતું નથી। હવે હમણાં જ મેં જોયું કે એક બેને 108નો ફોન કર્યો હતો, પણ 108 અંદર આવી શકે એમ નથી, પણ પ્રજાનું ટેક્સના પૈસા નથી। આ લોકોએ ડેમેજ લાઇનમાં પ્રી મોન્સૂનની વાતો કરતા હતા, આ પ્રી મોન્સૂનનું કામ બિલકુલ ખાડે પડી ગયેલું હોય એવું મને લાગે છે। લોકો દર્દીઓને તો હાલાકી વેઠવી જ પડશે, પણ જીવતા માણસોને પણ અત્યારે મરવા જેવો વારો આવશે। મારું કહેવાનું મતલબ એ છે કે અમિત શાહ જેવા ગૃહમંત્રી જો કુંભના મેળામાં નાવા જતા હોય તો અહીંના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આવીને જોઈ લે કે પ્રજા કેટલી ત્રાહિમામ થઈ છે। ગઈ રાતથી લોકોએ ખાધું નથી, ખાવાની વાત તો જવા દો, લોકોને ઘરમાં પાણી એટલું બધું ભરાઈ ગયેલું છે કે એ લોકો પોતે જ શું કરવું એમને કંઈ સમજણ પડતી નથી। એટલે હવે આની પૂરેપૂરી જવાબદારી સરકારની પણ રહેશે। અને મારું એ જ કહેવું છે કે તમે જુઓ, તમારી નજર જશે ને ત્યાં સુધી પાણી જ પાણી દેખાય છે। અને આ અહીંયા બોમ્બે રોડ કહેવાય, આ રોડમાં લગભગ 100 થી 200 દુકાનો આવેલી છે, દરેક દુકાનોમાં 3 ફૂટ 4 ફૂટ પાણી આવેલું છે। અને આ પાણી સરકારના જે મળતિયા દ્વારા જે પ્રી મોન્સૂન કામ કરવામાં આવેલું હતું એ પ્રી મોન્સૂનના કામના લીધે આ લોકોને લાખો નહીં પણ કરોડોનું નુકસાન થયું છે। એ નુકસાન તો વાત જોવા દો, એમનો માલ સામાન પણ ઘણાના પીગળી ગયો છે। લોકો આખી રાતના ખોબલે પાણી બહાર નાખે છતાં ગટર ચોકઅપ થઈ અને બહાર આવે છે। અને પાણીનો ભરાવો પુષ્કળ હોવાથી અહીંના અધિકારીઓ, રામોલ હાથીજન વોર્ડના અધિકારીઓ તેમજ કોઈ પણ અહીંયા જોવા આવ્યા નથી। તેમજ જે ચૂંટાઈ આવેલા હોય કોર્પોરેટરો તેમજ ધારાસભ્ય બીજેપીના હોવા છતાં અહીંયા પ્રજાને રામ ભરોસે છોડી અને એ લોકો હજુ એમના પોતાના કરોડોના અબજોના બંગલામાં સૂતા હોય એવું મને લાગી રહ્યું છે। એટલે મારે એક જ વસ્તુ કહેવાની છે કે હવે પ્રજા
ત્રાહિમામ થઈ ગઈ છે. પ્રજાના પૈસે જે પણ તમે કરેલું હોય એ પ્રજા તમને વળતો જવાબ આપશે. પણ એકવાર તમે આ પાણીનો નિકાલ કરો એવી જ મારી નમ્ર વિનંતી છે. ગઈકાલ રાતથી જ આ વરસાદ ચાલુ છે છતાં બંધ થવાનું નામ નથી લેતો. અને હવે એટલું જ કહેવાનું છે કે ક્યાં સુધી લોકો આટલો દમન સહન કરશે? લોકોને ક્યાં સુધી તમે ઉલ્લુ બનાવશો? જે ડેમેજ લાઈન છે એ પણ ચોખ્ખો હોય એવું લાગી રહ્યું છે. જય હિન્દ. पढ़ते रहिए फाइट अगेंस्ट क्रिमिनल डेली न्यूज़पेपर।